તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો આજે વિડીયો લઈને આવ્યો છું ખાલી જગ્યા સૌથી પહેલાં લઈ લેવાનો છે ઘઉંનો લોટ. ત્યાંની અંદર તમારે થોડોક એવો નાખવાનો છે ચણાનો લોટ ને તેમની અંદર થોડોક એવો 1 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે. ત્યારબાદ તેમની અંદર માપ પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ મને હવે બેટર તૈયાર દેખાય છે તો સૌથી પહેલાં લોઢીને ધોઈ લીધી છે અને આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર લોઢી મૂકી દીધી છે. ત્યારબાદ તેમની અંદર આપણે થોડુંક એવું તેલ લગાવશું અને હવે તેમની ઉપર આપણે હવે બેટર એડ કરી દઈશું અને હાથના વડેથી આંગળીઓના મદદથી તમારે એ બેટરને પાથરી લેવાનું છે. એવું નથી કે મને ડોયાના મદદથી આવડતું નથી, પરંતુ હાથની ચૂમકીવાળું તમે પુડલો બનાવશો ને તો અલગ જ મજા આવશે. ત્યારબાદ ઉપર અને નીચે તેલ લગાવીને શેકી લેવાનો છે પુડલો. તો આપણો તૈયાર છે મસ્ત મજાના ઘઉંના લોટનો ગળ્યો પુડલો. આ તમે એમનો લુખો પણ ખાશો ને વધારે મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેને પણ ગળ્યા પુડલા બનાવતા ન આવડતા હોય એને આ વિડીયો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.